જગદીશ ત્રિવેદીના નમસ્કાર. આપણે ત્યાં એક વાક્ય છે કે સંપત્તિ હોય તો સ્વદેશ ભલો, નહીતર ભલો પરદેશ. જો તમારી પાસે પૂરતા પૈસા હોય તો તમે સ્વદેશમાં જિંદગી વિતાવો તો પણ વાંધો નથી, પણ જો તમારે સંઘર્ષ કરવો પડતો હોય તો પછી પરદેશ જઈ અને ખૂબ રૂપિયા કમાઓ. મેં જીવનમાં અત્યારે તો 75 થી વધારે વિદેશ યાત્રાઓ સફળતાપૂર્વક પાર કરી, પણ જિંદગીની બીજી વિદેશ યાત્રાની થોડીક વાતો આજે તમારી સાથે શેર કરવી છે. 1997માં હું અમેરિકાના પ્રવાસે ગયો. એ મારા જીવનની પહેલી વિદેશ યાત્રા. સૌને જવાનું મન થાય એવો દેશ, દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ પણ કહી શકાય. અને બીજી યાત્રા હતી 1998માં નાઇરોબી, કેન્યા. 9 ખંડ જે છે ને એમાં આફ્રિકા પણ એક ખંડ છે, જે રીતે ઓસ્ટ્રેલિયા છે, એશિયા છે, અમેરિકા છે. તો આફ્રિકા ખંડના કેન્યા દેશનો પાટનગર એટલે નાઇરોબી. એક પ્રમોટર ભારતના જ, એણે મને ઓફર કરી અને બહુ દિલથી એકરાર કરું છું કે 98માં એને મને કીધું, મને કે તમે એબ્રોડ ગયા છો? અને મારા ઘરે હિંચકા ખાતા ખાતા મેં એને જવાબ આપ્યો હતો, આ મૂર્ખામીનું પ્રદર્શન છે પણ સ્વીકારવું જોઈએ. એબ્રોડ નામનો કોઈ દેશ સમજો હું. એટલે મેં કહ્યું હું એક જ વખત ગયો છું ને અમેરિકા ગયો છું, પણ એબ્રોડ નથી ગયો. મને કે ભલા માણા, વિદેશ એટલે એબ્રોડ, અને બીજી વખત એબ્રોડ તમારે જવું છે? મેં કીધું કોઈ લઈ જાય તો ચોક્કસ જવું છે. તો મને કે આફ્રિકાની તૈયારી શરૂ કરો. પણ એ જે પ્રમોટર હતા ને એનો ભાણિયો પાછો સુરેન્દ્રનગરમાં જ રહે ને, એ મારો ભાઈબંધ. એટલે એને મેં પછી બીજે દિવસે પૂછ્યું, મેં કીધું તારા મામા આવી ઓફર લઈને આવ્યા છે તો જવાય કે ન જવાય? તો મને કે તને તરતા આવડે છે? મેં કીધું આમાં જોક્સ કહેવાના છે, કાર્યક્રમ આપવાના, તરવાની કહેવાનું, હું ક્યાં સ્વિમિંગની કોઈ કોમ્પિટિશનમાં જઉં છું. મને કે મારા મામા લઈ જતા હોય તો વળતાની ટિકિટ નહીં હોય કે. અને નાઇરોબી થી મુંબઈ વચ્ચે દરિયો જ છે. મને કે તારે તરતા તરતા આવવું પડશે. નાઇરોબી થી મુંબઈ 5000 કિલોમીટર જેટલું આશરે અંતર છે અને 5.5 કલાકની ફ્લાઇટ છે. તમે છત્રપતિ શિવાજીથી બેસો તો 5.5 કલાક લાગે. વિમાનમાં 800 કિલોમીટરની ઝડપે વિમાન જતું હોય, ઇન્ટરનેશનલ ફ્લાઇટ. 33,000 ફૂટ ઊંચે હોય. 33,000 ફૂટ એટલે 3 ફૂટનો તમે 1 મીટર ગણો તો લગભગ 11 કિલોમીટર જેટલી ઊંચે હોય જમીનથી. 10 થી 11 કિલોમીટર આ વિમાન. અને 800 થી 900 કિલોમીટરની ઝડપે ઉડતું હોય. એમાં એ ભાઈએ મને સલાહ આપી, મને કે વળતા તરતા તરતા આવવું પડશે. મેં કહ્યું મને તરતા આવડતું નથી. તો મને કે ઉડતા આવડે? મેં કીધું તરતા નથી આવડતું તો ઉડતા ક્યાંથી આવડે? મને કે કાં ઉડતા આવડે તો જવાય ને કાં તરતા આવડે તો જવાય. આ ઉડવાની વાત આવી એટલે વચ્ચે એક વાત કરી દઉં. અમારો ભાઈબંધ ભોગીલાલ પોપટને લઈને વિમાનમાં જતો હતો ને એર હોસ્ટેસનો સ્વભાવ છે કે બધાને રાજી રાખે. એટલે એને પોપટને મરચું લાવી દીધું. પોપટ બહુ રાજી થઈ ગયો. તો એને બોલતા આવડતું હતું થોડુંક, એટલે એને તરત એર હોસ્ટેસને કીધું પોપટે કે આઈ લવ યુ ડાર્લિંગ. અને આમ જયારે પોપટ બોલે તો માણસને કેટલો આનંદ થાય. એટલે એર હોસ્ટેસ એકદમ રાજી થઈ ગઈ ને એના માથે હાથ ફેરવા માંડીને વાલ કરવા માંડીને. એટલે ભોગીલાલને વિચાર આવ્યો કે આ પોપટે કીધું એ જો આને કહી તો આ મને વાલ કરશે. અને બુદ્ધિશાળી હોય ને એ કોઈ પણ વાતનો વિચાર કરે, મૂર્ખા તરત અમલ કરે. એટલે ભોગિયાએ પટો છોડ્યો ખુરશીનો અને ઉભો થઈને ઓલી એર હોસ્ટેસનો હાથ પકડીને કે આઈ લવ યુ ડાર્લિંગ. એટલે આમાં એર હોસ્ટેસે હાથ તો ફેરવો પણ થોડોક ઉતાવળો ફેરવ્યો. ફેરવીને ફડાકો મારી દીધો અને તરત જ બાયણું ખોલીને ભોગિયાનો ને પોપટનો કર્યો ઘા. ભોગિયો નીચે પડતા પડતા કે મીઠું સ્વીટું પોપટનું નામ હતું. પણ પોપટને ઉડતા આવડતું હતું. એ ઉડતો ઉડતો ભોગિયા પાસે આવ્યો ને ખાલી એક જ વાક્ય બોલ્યો. એ બ્રહ્મ વાક્ય હતું કે પારકા બૈરાને જો આઈ લવ યુ કહેવું હોય ને તો પછી ઉડતા આવડવું જોઈએ. મને ઉઠતાય નહોતું આવડતું, તરતાય નહોતું આવડતું, તોય ભાઈડો 1998માં નાઇરોબી ગયો. અને શું થયું એ કહું તમને. નાઇરોબી એરપોર્ટ ઉતરીને જેવો બહાર નીકળ્યો અને એક આફ્રિકન હામો મળ્યો.
મને કે હબારી. મેં કીધું રબારી નહીં, હું તો બ્રાહ્મણ. મારો પ્રમોટર મને કે ઈ ક્યાં તમને રબારી કે, એ તમને હબારી કે છે. મેં કહ્યું પણ આ હબારી એટલે શું? અરે મને કે સ્વાહિલી ભાષા અહીંયા ચાલે ઈસ્ટ આફ્રિકામાં, અને સ્વાહિલીમાં હબારી એટલે હાવાર્યું, તમને કેમ છો પૂછે છે. તમે કીધું એની ભાષામાં મજામાં શું કેવું હોય તો શું બોલવાનું? મને કે મુજૂરી સાના. પછી તો હું બધાને હબારી ને કોક હબારી કે મુજૂરી સાના કર્યું ચાલુ મેં તો. અને પહેલા જ દિવસે મારા એક મિત્રના ઘરે હું બેસવા ગયો ને હજી આમ સોફા સેટ ઉપર બેસું ત્યાં એ બોલ્યો કે જગદીશભાઈ માજી આપો. હું તો આમ શોર્ટ લાગી ગયો એમ ઉભો થઈ ગયો. મેં કીધું ભાઈ સાહેબ ઈ રહેવા દીજો. મને કે શેની ના પાડે? મેં કીધું ભાઈ માજી રહેવા દો. અરે મને કે માજી એટલે પાણી, સ્વાહિલીમાં પાણીને માજી કે, એટલે પાછો હું બેહી ગયો. એવી ગોટે ચડાવે એવી ભાષા. હવે ઈ જે મિત્ર હતો એની દીકરી સ્વાભાવિક છે મને મામા કે. હવે ઈ મામા કે મને, અને ઓલી આફ્રિકન કામવાળી જે એના ઘરમાં કામ કરતી હતી એ મારી સામે એવી રીતે જોવે જાણે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીને જોતી હોય, અને દાંત કાઢે એને વિસ્મયથી મારી સામે જોવે. મેં કીધું આ માજી કે એટલી વખત આ બેન કેમ મારી સામે જોવે? ત્યારે મારા ભાઈબંધે કીધું કે તને મામા કે ને એટલે મામા મતલબ સ્વાહિલીમાં મેડમ, સ્ત્રીને મામા કે. એટલે આ મામા કે છે ને મારી દીકરી, એટલે ઓલી કામવાળીને આશ્ચર્ય થાય છે કે દાઢીવાળી મામા તો જિંદગીમાં પહેલી વાર જોઈ. પછી પહેલો જ કાર્યક્રમ હતો કચ્છી પટેલ સમાજની વાડીમાં. મને મારા પ્રમોટરે કીધું, મને કે 9 વાગ્યાનો કાર્યક્રમ છે, 8 વાગે તમે તૈયાર રહેજો. પણ આફ્રિકામાં પહેલો જ કાર્યક્રમ 7:30 વાગ્યામાં તો લેંઘા ઉપર જભો ચડાવીને હું તો આમ હોટલના રૂમમાં આંટા મારું. 8 વાગે લેવા માટે આફ્રિકન ડ્રાઈવર આવવાનો હતો, 8 વાગે ન આવ્યો, 8:15 ન આવ્યો, 8:30 ન આવ્યો, 1 કલાક થયો. પછી તો મારું ટેન્શન વધી ગયું. 8:30 આવ્યો, અને જેવો આવ્યો એવો હું તો દોડીને મોટરમાં બેસી ગયો. પેલો આફ્રિકન ડ્રાઈવર બેઠો ને આમ બાયણું બંધ કરીને કે મારા મોજા. મેં કીધું જો અત્યારે મોજા લેવાનું રહેવા દેજો, તારે જોતા હોય તો મારા મોજા કાઢી દઉં, પણ 8:30 વાગ્યા છે. તો ઓલો પ્રમોટર પાછલી સીટમાં બેઠો હતી, દાંત કાઢીને ગોટો વળી ગયો. મેં કીધું આ મોડું થાય છે અને આ મોજા પહેરવાની વાત કરે છે અને તમને દાંત આવે છે, હજી પહેલો પ્રોગ્રામ છે. અરે મને કે આ સ્વાહિલીમાં બોલે છે મારા મોજા એટલે ઝડપથી મારી મૂકો. હવે મને એમ કે મોજા લેવાની વાત કરે છે, પણ પછી તો ધીમે ધીમે સ્વાહિલી ભાષાના પણ અમુક શબ્દો આવડતા ગયા. કે ભાઈ ચોકીદાર હોય તો એને અસ્કારી કહેવાય, પછી થાળી હોય તો એને સાની કહેવાય, મગફળી હોય તો એને જીગું કહેવાય, છરી હોય તો એને કીસું કહેવાય, મોટું હોય ખીસું ને એની અંદર હોય કીસું. પછી આફ્રિકામાં કંઈ કામ કરવાની જરૂર નહીં. એટલે આ એક એવી ભાષા છે. અંગ્રેજી તો તમે અહીંયા થોડું ઘણું ભણાય હોય, અમેરિકા જાઓ, ઇંગ્લેન્ડ જાઓ, કેનેડા જાઓ, દુનિયાના બીજા દેશોમાં જાઓ તો તમે અંગ્રેજી ભણ્યા હોય, દુબઈ જાઓ તો તમે હિન્દી બોલી શકો, પણ આફ્રિકાના પ્રવાસે જાઓ અને એમાં જયારે આવી કોઈ ભાષા સામે આવે ત્યારે એમાંથી આવો બધો વિનોદ પેદા થતો હોય. મારા જીવનની આ બીજી જ વિદેશ યાત્રા હતી 1998માં. એટલે દુઃખી તો ધરાઈને થયો, કારણ કે એક જ કાર્યક્રમ આખી ટૂરમાં થઈ શક્યો. કારણ કે એ વખતે નેમ નહીં, ફેમ નહીં, અને કેસેટો મારી જે વેચવા માટે લઈ ગયો તો એ સાઈડ ને બી સાઈડ વાળી કેસેટ આવતી. એક ભાઈ આમ હુતા હુતા ભજન ગાતો હતો. મેં કીધું ભલામણ બેઠા બેઠા ગવાય, ઉભા ઉભા ગવાય, પણ હુતા હુતા ભજન ગવાય? ત્યાં તો ઊંધો પડી ગયો ને બીજું ભજન ઉપાડ્યું. બોલો, મેં કીધું આ શું કર્યું? મને કે બી સાઈડ ચડાવી. એટલે એ સાઈડ અને બી સાઈડ વાળી કેસેટો જે બેગ ભરીને લઈ ગયેલો એ અડધી વેચાણી નહીં એક પ્રોગ્રામમાં. પછી ત્યાં મારી કેસેટનું ખોખું ખભે મૂકી અને નાયરોબીની બજારમાં જે કેસેટની દુકાનો હતી ને એ દુકાને ફરીને વેચી, જ્યાં ગુજરાતી કેસેટો વેચાતી હોય ત્યાં. કલાકાર પોતે કેસેટ વેચવા જાય એવા દિવસો મેં જોયા છે જીવનમાં.
પણ છેલ્લે જે પાછા આવતા હતા અનુભવ થયો એ તો અત્યારે 58 વર્ષની ઉંમરે 2024માં પણ ભૂલી ન શકાય એવો સત્ય ઘટનાનો આ પ્રસંગ. નાઇરોબીથી કેન્યા એરવેઝની અંદર હું બેઠો અને વિમાન મુંબઈ જવા માટે ટેક ઓફ થયું. 30 મિનિટ થઈ હતી. લગભગ 400 કિલોમીટર અમે દરિયાની અંદર હતા, દરિયા ઉપરના આકાશમાં. અને મેં કહ્યું એમ 10-11 કિલોમીટર જેટલી ઊંચાઈએ આ જમ્બો જેટ વિમાન. અને હળવેકથી એનાઉન્સમેન્ટ થયું, યોર કાઇન્ડ એટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન, there is a problem in our aircraft and we are not going to Mumbai, now we are going to back to Nairobi. We are going back to Nairobi. મને અંગ્રેજી અત્યારે બહુ સારું આવડતો નથી ને એ વખતે તો 1998માં તો હાવ આવડે નહીં, પણ પ્રોબ્લેમ ઇન અવર એરક્રાફ્ટ આટલું મેં સાંભળ્યું. મને ખબર પડી કે કાંઈક ખોટકો થયો. હવે ઓલી જે 5 હાથ પૂરી 6 ફૂટની એર હોસ્ટેસ બધી અને કદાવર શરીર, મને જો ખુરશીમાંથી આમ પકડે ને તો ઊંચો કરીને પાછો નાખી દે એવા શરીર. મેં આમ એર હોસ્ટેસની સામે જોયું અને ભાંગું તૂટ્યું અંગ્રેજી કરીને મેં એને સવાલ કર્યો. મેં કીધું ધીસ પ્રોબ્લેમ ઇઝ માઇનોર ઓર મેજર? એને ચહેરાના ભાવે બદલા વગર મને હળવેકથી કીધું કે પ્રોબ્લેમ ઇઝ માઇનોર બટ ઇટ કેન બી કન્વર્ટ ઇન મેજર એની મોમેન્ટ. અન પરસેવો છૂટી ગયો. મારી બાજુમાં જે ભાઈ બેઠો એને તો મારા જેટલું ન આવડે. એ કે આ શું કહે છે? મેં કીધું એમ કહે છે પ્રોબ્લેમ બહુ નાનકડો છે પણ વિરાટ થવામાં એને 1 સેકન્ડ લાગે. એ તો 2 પેગ નાખીને આવ્યો તો નાઇરોબીમાંથી, પણ એક જ ક્ષણમાં દારૂ ઉતરી ગયો. બધા જ જે પેસેન્જર હતા એ પોતપોતાની શ્રદ્ધાના ભગવાનને યાદ કરવા માંડ્યા. પણ એક વસ્તુ બહુ ચોક્કસ છે, એ વખતે આપણા હાથમાં કાંઈ નથી હોતું. તમે ન વિમાન ચલાવી શકો, તમે ન પ્રોબ્લેમ સોલ્વ કરી શકો, તમે ન કોઈને ફોન કરી શકો. એ વખતે સાહેબ પરમ તત્વ સિવાય બીજો કોઈ સહારો નથી હોતો. નાજીર દેખાયાનો એક શેર છે કે બતાવી દઉં તમોને એ અભેદી ભેદ ઈશ્વરનો. તમારામાં જે શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા જ ઈશ્વર છે. અને પછી ખરા હૃદયથી માતાજીને યાદ કર્યા કે હવે જો માં બચાવ્યો તોય તું, તાર તોય તું, માર તોય તું. અને ખરેખર અમારી શ્રદ્ધા જ અમને કિનારે લઈ આવી. જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, એમને શું છે જગત એની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી. આમ વિમાનના પૈડા જેવા રનવે ઉપર અડ્યા ને સાહેબ, અડધા તો હવામાં જ રોતા હતા અને જે બાકી રહી ગયા તે પૈડા અડ્યા પછી રોવા માંડ્યા. પણ રોયા વગરનો એક પેસેન્જર બાકી નહોતો. અને એવી ઉદારતા આવી સાહેબ, એવી લાગણીના ઉભરા એવા બધાને. હા, વજાણે ને મીંડા ઉખડી દેવાન, ગાંઠિયાન ઘરેથી લાવ્યા હોય થેપલાન. એક માડી મને કે આ 5 બટકા ઉખડીને અત્યારે ખાઈ જાય અને એકબીજાને કાર્ડ આપવા માંડ્યા. અમારું કાંઈ પણ કામ હોય તો કહેજો ને, કોઈ પણ જરૂરિયાત હોય તો કહેજો ને. કારણ કે મોત ભાળી ગયા હતા. માણસ જયારે મોતના મુખમાંથી બહાર આવે છે ને ત્યારે પ્યોર માણસ બની જાય છે, 100% ઓનેસ્ટ બની જાય છે. ભલે થોડીક ક્ષણો માટે એ સ્મશાન વૈરાગ જ હોય છે, પણ એ વખતે અમે 100% મનુષ્ય હતા. આ તો બીજી જ યાત્રા હતી મારા જીવનની. પછી તો ઘણી વખત હું આફ્રિકાના પ્રવાસે ગયો, કેન્યા સિવાયના દેશોના પ્રવાસે પણ ગયો અને ઘણો આનંદ કર્યો. એની એકાદી વાત તમને કહું લ્યો. 1998માં આટલો દખી થયો તો એ 10 વર્ષ પછી 2008માં મારા પરિવાર સાથે હું પાછો નાઇરોબી કેન્યાના પ્રવાસે ગયો. 5-7 વખત અત્યારે તો હું જઈ આવ્યો અને અત્યારે તો ઘણા મિત્રો પણ ત્યાં છે. પણ પછી તો બધા સફળ પ્રવાસો કર્યા. પરિવાર સાથે મેં પહેલો પ્રવાસ 2006માં દુબઈનો કર્યો અને કદાચ
હું કદાચ ખોટો પણ હોઉં, બાકી પરિવાર સાથે પરદેશ જવાની શરૂઆત ગુજરાતી કલાકારોમાં કદાચ મેં કરી છે, હાસ્ય કલાકારોમાં તો હું જ. એટલે મને એનો અત્યંત આનંદ છે કે આ કલાના સહારે ઈશ્વરની કૃપાથી ખૂબ ફરવા મળ્યું, ખૂબ પ્રેમ મળ્યો, ખૂબ પૈસો મળ્યો. એક અનુભવ તમને 2008નો પરિવાર સાથેનો પણ કહી દઉં. હું, નીતા અને મૌલિક અમે નાઇરોબી કેન્યાના પ્રવાસે ગયા. મસાઈ મારા અમારે સિંહ દર્શન કરવા જવું હતું. હમણાં મેં સાંભળ્યું કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હનીમૂન કરવા માટે એકાદ વર્ષ પહેલા મસાઈ મારા ગયા. એ મસાઈ મારા અમે 2008માં જોયું, પણ પેલા ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસે અમે ગયા અને પછી ત્યાં કોટેશન લીધું ભાવનું કે 3 દિવસ ત્યાં રહેવું છે. અહીંથી નાઇરોબીથી જીપમાં અમને મસાઈ મારા લઈ જાય, ત્યાં અમે 3 દિવસ રોકાઈએ, સિંહ દર્શન કરીએ, જુદા જુદા પ્રાણીઓને જોઈએ, ત્યાં હોટલમાં રહેવાનું. હોટલ સિમ્બામાં અમારો ઉતારો હતો. વેજીટેરિયન ભોજન મળે, ફ્રૂટ મળે, જ્યુસ મળે. અને એ જીપની અંદર જ એ અમારો ડ્રાઈવર પાછો અમને આ બધું હન્ટિંગ બતાવે, પ્રાણીઓને બતાવે અને પાછા અમને લઈ આવે. આ પેકેજના કેટલા રૂપિયા? એટલે એને મને સીલિંગની અંદર રકમ કીધી, એટલે એને મેં ઇન્ડિયન રૂપીઝની અંદર કન્વર્ટ કર્યા. એટલે મારા પત્નીએ મને પૂછ્યું, મને કે કેટલા રૂપિયા કહે છે? આ 2008ની વાત કરું છું. એટલે મેં કીધું 1,70,000 રૂપિયા. એટલે મારા પત્નીએ તરત જ કીધું કે એને કોને, અમારે સિંહ વેચાતો નથી લેવો, અમારે ખાલી સિંહને જોવો જ છે. મેં કીધું આ જોવાનો જ ભાવ છે, અહીંયા સિંહ વેચાતો નથી મળતો. આવી જ રીતે 2006માં અમે ત્રણેય દુબઈ ગયા હતા. એ વખતે બુર્જ ખલીફા નહોતી, બુર્જ અલ અરબ હતી. તો બુર્જ અલ અરબ જોવા અમે ગયા, બુર્જ અલ અરબ. તો ઈ હોટલ જોઈ સાહેબ, વિશ્વની પ્રખ્યાત હોટલ. એટલે સ્ત્રીનો સ્વભાવ છે. મારા પત્નીએ તરત જ ધોખો કર્યો મને કે હાવ લોભિયા જ રિયા. મેં કીધું કેમ? મને કે એક જ રાત રોકાવાનું હતું, આમાં ન રહેવાય, બુર્જ અલ અરબમાં. હું કાંઈ ન બોલ્યો. એનું બાવડું પકડીને હું રિસેપ્શન ઉપર લઈ ગયો. ત્યાં એક લેડી બેઠી હતી, એને મેં એટલું જ કીધું કે આ હોટલના સસ્તામાં સસ્તા રૂમનું, સસ્તામાં સસ્તા 1 દિવસનું ભાડું દિરામમાંથી ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરી અને આમને કહો. મને બોલતા વાર લાગી એટલે એને ગણતા વાર ન લાગી. કેલ્ક્યુલેટર ઉપર ફિંગરિંગ કરીને તરત જ બોલી કે 6,20,000 રૂપિયા. પછી મેં મારા એકના એક ધર્મપત્નીને એક જ વાક્ય કીધું કે સુરેન્દ્રનગરનું મકાન કાઢી નાખી તો અહીંયા એક રાત હુવા દે. અને ઘરનું ઘર વેચીને આવ્યા હોય ને આખી રાત નીંદર ન આવે, એના કરતા પ્રમોટરે આપી એ ક્યાં ખરાબ છે? મને કે હાલો ને, કાંઈ નથી, જો હું હોટલ ભેગા થઈ જઈ. એટલે જીવનમાં અનેક પ્રવાસો કર્યા અને મેં કહ્યું એમ અનેક અનુભવો કર્યા. અને દરેક ટૂર ફેક્ટ ફાઇન્ડિંગ ટૂર હોય છે. મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ મને એમ કહેતા કે ફેક્ટ ફાઇન્ડિંગ ટૂર. કારણ કે શાહબુદ્દીન રાઠોડ સાહેબ સાથે 2001માં જયારે હું અમેરિકાના 3 મહિનાના પ્રવાસે હતો ને ત્યારે જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દુર્ઘટના બની હતી. એના વિશે હું ક્યારેક માનીને વાત કરીશ. પણ આ રીતે આફ્રિકાની યાત્રા અમે ખુશી ખુશી પૂરી કરી. અને અહીંયા જે પાછો ઓલો જે સ્વાહિલીમાં મને એમ કે હકુના મટાટા, તે મેં કીધું આ કંઈક શાકનું પૂછે છે, તમને શું ભાવે? તો હું કહું બાફેલા બટાટા. ઈ કે હકુના મટાટા, હું કહું બાફેલા બટાટા. પછી મને કોકે કીધું કે હકુના મટાટા એટલે ડોન્ટ વરી, તમે ચિંતા ન કરો, ઈ મટાટા કે હું બટાટા કહું. એમ કરીને 3 દી કાઢ્યા ખરા અમે. થેન્ક યુ વેરી મચ.